નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના ગોત્રી રોડ CH વિદ્યાલય ખાતે જય સાઈનાથ ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી છે. આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપનારા દરેક વિદ્યાર્થીઓને જય સાઈનાથ ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા CH વિદ્યાલય ગોત્રી રોડ ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને કંકુ તિલક, ચોકલેટ, ગોળધાના, પેન આપીને વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું છે. શિક્ષણ બોર્ડ દ્વારા જે પણ સૂચનો કરવામાં છે તે પ્રકારની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ રૂમોમાં CCTV કેમેરા છે. પાટલીઓ પણ વ્યવસ્થિત તમામ ગોઠવવામાં આવી છે. વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે પાણીની વ્યવસ્થા પણ વર્ગમાં જ પાણી આપવા દ્વારા આપવામાં આવશે અને વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ વાતાવરણમાં કોઈ પણ ગભરામણ વગર સ્વસ્થ ચિત્તે લખી શકે તેવી સંપૂર્ણ વ્યવસ્થા વિદ્યાર્થીઓ માટે કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, જેમાં શહેર ભાજપના પૂર્વ કાઉન્સિલર રાજેશ આહિરે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારી શ્વેતા પારગી, CH વિદ્યાલયના પ્રિન્સિપાલ અંકુર પટેલ, શિક્ષકો તથા જય સાઈનાથ ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. તમે જુઓ છો કે ધોરણ 10 અને 12ની વિદ્યાર્થીઓની એક્ઝામો શરૂ થઈ છે અને એના માટે દર વર્ષે તમે વર્ષોથી CH વિદ્યાલયની અંદર અહીંયા પહેલાં અમારા નિલેશભાઈ પ્રિન્સિપાલ હતા, હમણાં અંકુરભાઈ પ્રિન્સિપાલ છે, સાથે સાથે સંજયભાઈ સિનિયર છે. આજે એની સાથે સાથે વડોદરા શહેરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારી શ્વેતાબેન પારગી પણ અહીંયા આવ્યા છે. અમારા સાઈનાથ એજ્યુકેશનની સમગ્ર ટીમ સાથે ભારતીય જનતા પાર્ટી ટીમ અને સર્વે વાલીઓને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. કારણ કે સ્કૂલની બહાર આ પહેલી એક એક્ઝામ હોય છે 10મા ધોરણની કે 9મા ધોરણ સુધી સ્કૂલની અંદર છોકરાઓ એક્ઝામ આપતા હોય છે, પણ સ્કૂલની બહાર જ્યારે એક્ઝામ આપવાનો હોય ત્યારે થોડા કે એના માટે એનું કોન્ફિડન્સ વધારવા માટે અમે અહીંયા સ્કૂલ પર આવીને તમે જુઓ છો કે એ લોકોને ચોકલેટ આપીએ, ધાણા ગોળ આપીએ છીએ. સાથે સાથે કોઈ ચિંતા કરવી નહીં અને એના માટે સરકાર તરફથી પણ પોલીસ હશે, પ્રેસ હશે, પોલિટિશિયન હશે, ભારતીય જનતા પાર્ટીના દરેક લોકો, એવી રીતના દરેક લોકો એમ લોકોને મોટિવેશન આપે છે. તો વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. સાથે સાથે વાલીઓને બી કહીએ છીએ કે કોઈ ચિંતા વગર છોકરાઓને તમે એમને એમની રીતના વાંચેલું છે. 365 દિવસ આજે એમની એક્ઝામ છે. આ એક્ઝામ ફક્ત વિદ્યાર્થીઓને એટલું જ કહેવું છું કે આ એક્ઝામ આ જિંદગીની કે પહેલી કે છેલ્લી એક્ઝામ નથી. આવી ઘણી એક્ઝામો આવશે. તમારું પોતાનું કોન્ફિડન્સ, તમે જે લખેલું છે એ જે વાંચેલું છે એ તમારે લખવાનું છે. તો આજે સમગ્ર ગુજરાતભરના દરેક વિદ્યાર્થીઓને સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી પણ અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. સાથે સાથે વિદ્યાર્થીઓ સાથે વાલીઓને પણ શુભેચ્છા પાઠવીએ છીએ કે બસ તમે છોકરાઓને મોટિવેશન આપો, એમની સાથે રહો. રિઝલ્ટ તો એમને જે વાંચેલું છે આવવાનું જ છે, પણ આ જ રીતના છેલ્લા કેટલાય વર્ષોથી આ CH વિદ્યાલય પર દર વખતે અમે આવીએ છીએ અને આજે ફરી એકવાર બધાને શુભેચ્છા પાઠવીએ છીએ અને ઓલ ધ બેસ્ટ બધા જ વિદ્યાર્થીઓ માટે. જય સાઈનાથ. આજથી ધોરણ 10ની પરીક્ષા ચાલુ થઈ રહી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે 4 માધ્યમિક શાળાઓ છે એમાંથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓનો અહીંયા નંબર આવ્યો છે, એટલે એ લોકોને શુભકામના પાઠવવા અને આગળના જીવનમાં એ લોકો ઝળહળતી સફળતા પ્રાપ્ત કરે એની શુભકામના માટે અમે સૌ અહીંયા એકઠા થયા છે. કેમેરામેન નવનીત પ્રમેશ સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.